મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે આપણું ભારત સોને કી ચિડિયા ગણાતું હતું અને દેશ વિદેશમાં તેની ખ્યાતિ હતી. પણ મિત્રો, અંગ્રેજોને આપણા દેશને નજર લાગી અને તેમણે આપણા ભારતને ગુલામ બનાવ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા દેશમાં અંગ્રેજો ક્યારે આવ્યા હતા અને કેટલા વર્ષો સુધી તેમનું શાસન ચાલ્યું હતું. સૌપ્રથમ મિત્રો, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તે વેપાર કરવાના ઉદ્દેશ્યથી જ ભારતમાં આવ્યા હતા. એમનો એવો કોઈ હેતુ જ ન હતો કે ભારતને ગુલામ બનાવવું. તેઓ સૌપ્રથમ ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે અને તેની પરવાનગી જહાંગીર પાસેથી મેળવે છે. પણ જ્યારે અંગ્રેજોને એવું લાગ્યું કે આપણે આપણો વેપાર ભારતમાં વધારીએ, ત્યારે મિત્રો ત્યાંના સ્થાનિક રાજાઓ સાથે તેમની રકઝક થાય છે અને તેમના સાથે તેઓ યુદ્ધ કરવાના પ્રયત્નો કરે છે અને અમુક રાજાઓ સાથે તેમની હાર પણ થાય છે. ત્યારે મિત્રો અંગ્રેજોને સમજણમાં આવી ગયું કે આપણે આ લોકોને હરાવી શકવાના નથી. તેથી તેમણે એક રણનીતિ અપનાવી જેનું નામ હતું ભાગલા પાડો અને રાજ કરો નીતિ. અને આ નીતિ દ્વારા તેમને ભારત ઉપર શાસન કરવામાં સફળતા મેળવી. મિત્રો, અંગ્રેજો ભારતમાં લગભગ ઈસવીસન 1600માં આવ્યા હતા અને ઈસવીસન 1947 સુધી તેમને ભારત ઉપર શાસન કર્યું હતું. એટલે કે લગભગ અંગ્રેજો 350 વર્ષ સુધી ભારત ઉપર શાસન કર્યું હતું.